નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ 1 ની ખાલી જગ્યાઓ આજે આપણે જોવાના છે। જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે ગાલા એસાઇનમેન્ટ નું સોલ્યુશન જોવાના છીએ, તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો। પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો। तो चलो मित्रों शुरू करें आपको वीडियो एसटीडी 10 साइंस गाला एसाइनमेंट विभाग ए ની ખાલી જગ્યાઓ। તો પહેલું છે એ એટીએમ બરાબર 760 ટોર થાય। તો મિત્રો બરોબર છે, એક 760 ટોર થઈ જાય છે। ત્યારબાદ છે પદાર્થમાં રહેલા ઘટક ગણો ગોઠવણી ખાલી જગ્યામાં ઓછી નિયમિત જ્યારે ખાલી જગ્યામાં સૌથી વધુ અનિયમિત હોય છે। तो मित्रों जो घाटू करेलू छे ए आपणो उत्तर छे मित्रों खाली जग्यामां, तो के एमां आवशे वायु अने वायु। त्यारबाद जोईए तापमान वधता प्रसरण वधु झड़पी बने छे, तो झड़पी आवशे मित्रों आमां उत्तर। आपणे मित्रों खोटा ऑप्शन पर ध्यान नहीं आपवानुं, केम के खोटा ऑप्शन पर जो तमे फोकस करशो तो तमारे ए ज याद रही जशे। તમે ડાયરેક્ટ સાચા ઓપ્શન પર ફોકસ કરો। આપણે ઘાટું કરેલું છે એને જ યાદ રાખો, બીજા ઓપ્શન પર ધ્યાન ના જવા દો મિત્રો, કેમ કે એ જે બીજા ઓપ્શન પર તમે ધ્યાન જવા દેશો તો એ જ ખોટા ઓપ્શન તમને યાદ રહી જશે અને સાચા ઓપ્શન ભૂલાઈ જશે। તો સીધું સાચા ઓપ્શન પર ધ્યાન રાખો, ખોટા ઓપ્શન પર આપણે ધ્યાન રાખવાની જરૂરત નથી। અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આપણા વિડીયોને મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા। चौथो જોઈએ પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહે છે। દબાણ આવે છે મિત્રો, દબાણને યાદ રાખજો। બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતા ખાલી જગ્યા છે। ઉત્તર આવશે ઓછી છે। મિત્રો આ સાયન્સમાં એવું હોય છે કે એસાઇનમેન્ટમાં આપેલા છે એટલા જ ઓપ્શન આવે એવું જરૂરી નથી। ગાલા એસાઇનમેન્ટની વાત છે, પરીક્ષામાં તમારે તો આ સીધું ગાલા એસાઇનમેન્ટ પેપર આવે છે, તમારી સ્કૂલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે ગાલા એસાઇનમેન્ટથી। તો આમાં તમારે કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકાય છે। આ લોકો ખાલી ને ખાલી 80% ગાલા એસાઇનમેન્ટમાંથી આવે છે, બાકીનો 20% છે એ તમારી ચોપડીમાંથી લેવામાં આવે છે મિત્રો। ચોપડીમાં જે તમારો ઉદાહરણો આપેલા છે એવા ને એવા ઉદાહરણ લેવા આવે છે અને એમસીક્યુ તો આખી ચોપડીમાંથી કોઈ પણ પાર્ટ હોય છે એમાંથી લીટી લીટી વાંચીને સિલેક્ટ કરવામાં આવે છે। તો તમારે પણ બધા એમસીક્યુ સાચા પાડવા હોય તો ચોપડી જ વાંચવી પડશે મિત્રો। ઘટક પોતાના મૂળ ગુણધર્મને ખાલી જગ્યામાં જાળવી રાખે છે, તો કે મિશ્રણમાં। ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડર અસર દર્શાવે છે, તો કે કલીલ દ્રાવણો ટિન્ડર અસર દર્શાવે છે। ત્યારબાદ છે ત્રીજું, કાચા ફળોમાંથી ફૂલ સલાડ બનાવવું એ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે, તો કે રાસાયણિક પ્રકારનો ફેરફાર છે। ત્યારબાદ હવાને ઠંડી પડતા સૌપ્રથમ ઓક્સિજન વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે। ધ્યાનથી સાંભળજો મિત્રો, હવાને ઠંડી પાડતા સૌપ્રથમ ઓક્સિજન વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે। આ મિત્રો યાદ કરી લેજો, આ પ્રશ્ન આઈ થિંક તમારી પરીક્ષામાં આવી શકે છે, ચાન્સીસ છે। અને ઓલી દાંતના પીએચ વાળું દાંતના ઉપરના પડને શું કહેવાય છે એવું પણ કદાચ ના સોરી 10મામાં છે મિત્રો। ઇન્સ્યુલસમાં પરિક્ષેપ માધ્યમ પ્રવાહી જ્યારે પરિક્ષેપ કલા પ્રવાહી કહે છે। ત્યારબાદ છે મિત્રો કોળું પપૈયું એટલે કે ખાલી જગ્યા રંજક દ્રવ્ય ધરાવે છે, તો કે એનું ઉત્તર આવે છે ઝેન્થોફેલ। અને મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જરૂરથી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। ત્યારબાદ છે કણાભ સૂત્ર એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે। આ મિત્રો આવું 10મામાં પણ આવે છે, એટલે તમે અત્યારથી તમે તૈયાર થઈ જાઓ ડીએનએ એટીપી આવો બધા માટે। ત્યારબાદ છે ત્રીજું, રંગસૂત્રોમાં રહેલા ખાલી જગ્યાના અણુઓ
વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તો કે ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. ત્યારબાદ છે કેટલીક વિષ દ્રવ્યો અને ઔષધની હાનિકારક અસરો સામે કોષને રક્ષણ આપતી અંગિકા અંતઃકોષ જાળ છે. મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ જોઈએ કેલેમિડોમોનાસ ખાલી જગ્યા સજીવ છે. ઉત્તર આવે છે મિત્રો એક કોષીય સજીવ છે. મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો. ત્યારબાદ છે 72 કિલોમીટર હવાની ઝડપે કરતી ગતિ કારની ઝડપ ખાલી જગ્યા મીટર સેકન્ડ હોય છે. તો કે 20 મીટર સેકન્ડ હોય છે. ત્યારબાદ છે બીજો એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર હવરની અચળ નિયમિત એટલે કે અચળ વેગથી ગતિ કરે તો તેને 1 મિનિટમાં ખાલી જગ્યા કિલોમીટર અંતર કાપ્યું કરશે. તો કે 2 કિલોમીટર અંતર કાપ્યું છે. મિત્રો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ત્યારબાદ ત્રીજું છે સૂર્યગ પથ પર 20 મીટર સેકન્ડ માઇનસ ઝડપની ગતિ કરતી બસમાં 4 મીટર માઇનસ 2 પ્રવેગની ઉત્પન્ન કરવામાં આવે તો 2 સેકન્ડ બાદ તેની ઝડપ ખાલી જગ્યા મીટર સેકન્ડ થશે. તો કે 28 મીટર સેકન્ડ થશે. ત્યારબાદ છે ચોથું નિયમિત પ્રવેગી ગતિ કરતા એક પદાર્થનો વેગ નિયમિત આલેખમાં મળતી સુરેખ ધારનું પ્રવેગનું મૂલ્ય આપે છે. મિત્રો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય એટલે કે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરીને આ નંબર મેળવી શકો. એટલે કે આ પીડીએફ એટલે કે આખી ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. જરૂરથી કોલ કરજો. 50 રૂપિયા ખાલી ને ખાલી 50 રૂપિયા આપણે કિંમત રાખેલી છે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનના પીડીએફની. અને મિત્રો તમને આવા બીજા વિડીયો જોવા હોય તો નીચે આપણને પ્લેલિસ્ટની લિંક પણ મેં પ્રોવાઈડ કરી દીધી છે તમારા માટે. તો તમે તેના પર ક્લિક કરીને એ પણ જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ જોઈએ નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર v બરોબર 2πr/t. v બરોબર 2πr/t. ત્યારબાદ છે એક પ્રિલંગ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાં આહાર ગ્રહણ કરતી હોય છે. તો કે તળિયાના વિસ્તારમાં આહાર ગ્રહણ કરતી હોય છે. ત્યારબાદ છે બીજો રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુનો પાક. તો કે શિયાળાનો પાક. ત્યારબાદ ત્રીજો પોટેશિયમ મેગ્નેશિયમ અને બોરોન જેવી લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે. તો કે બોરોન છે. ચોથું છે મિત્રો કઠોળ આપણને પ્રોટીન પૂરું પાડે છે. અને પાછું પીનસ મોનોડોન માછલીનું નામ તો જો મિત્રો પીનસ મોનોડોન ખાલી જગ્યા ઝીંગા છે. તો કે સમુદ્રી ઝીંગા છે. આથી આપણો વિડીયો પૂરો થાય છે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. તમારા મિત્રોને આ શેર કરજો. પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે કોલ કરો. અને બીજા વિડીયો જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપી છે એ તમે જોઈ શકો છો મિત્રો.